સુરતમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અઠવા, પીપલોદ, અડાજણમાં ધોધમાર વરસાદ વરસ્યો તો ડુમસ, પાંડેસરા, કતાર ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। સુરતમાં લાંબા ગાળાના વિરામ બાદ વરસાદ વરસ્યો। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તેવી જ રીતે હવે ધીમે ધીમે કેટલાક વિસ્તારોને વરસાદ ગમરોળી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં સુરત પરથી તેની શરૂઆત થઈ છે। સુરતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો તો શહેરી વિસ્તારોમાં પણ ઝાપટા પડ્યા। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ દેખાઈ રહી છે। અત્યારે આપણે સુરતના અઠવા લાયન્સ વિસ્તારમાં છે, જોઈ શકાય છે કે છેલ્લા 2 કલાકથી સુરતની તોફાની બેટિંગ થઈ રહી છે। ખાસ કરીને વાત કરીએ તો સુરત શહેરના અઠવા વિસ્તાર હોય, રાંદેર હોય, અરાજન હોય કે પછી પાલ, કતારગામ, તમામ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે વરસાદે વિરામ લીધો હતો, લોકોને ભારે ગરમી અને બફારાથી હેરાન પરેશાન થયું હતું, ત્યારે અત્યારે સુરત શહેરમાં વરસાદની આ બીજી ઇનિંગ શરૂ થતા લોકોને જે ભારે ગરમી અને જે કહેવાય કે બફારાથી રાહત મળશે। જે પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, કાળા ડિબાંગ વાદળ સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। એટલે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તેના પગલે જ અત્યારે સુરત શહેરમાં વરસાદની બીજી ઇનિંગ છે તે શરૂ થઈ ગઈ છે અને શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ છે તે તોફાની બેટિંગ કરી રહ્યો છે। આ પ્રમાણે સુરતના રોડ રસ્તા છે તે પાણી થઈ ગયા છે। એટલે દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદની જે બેટિંગ છે તે ફરી શરૂ થઈ ગઈ છે અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ